અમદાવાદમાં ઈ-મેમાં નહીં ભરનારા 1,47,000 વાહન ચાલકો હવે સમન્સ આવશે. વર્ચ્યુઅલ કોર્ટે સમન્સ કાઢવા ઉપરાંત વધુ કાનૂની કાર્યવાહી કરશે. અમદાવાદનું તાપમાન વધતા અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થયો. વલસાડ, પોરબંદર, ભાવનગર, સુરેન્દ્રનગર તેમજ જૂનાગઢમાં હીટવેવ રહેશે. આવકવેરા વિભાગે આગ્રાના 3 મોટા જૂતા ઉત્પાદકોનું ત્યાં સર્ચ હાથ ધર્યું. અત્યાર સુધીમાં 40 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરવામાં આવી. ચૂંટણી સમયની જપ્તી ટૂંક સમયમાં જ રૂપિયા 9,000 કરોડને પાર કરશે. નશીલા દ્રવ્યો સામે ECIની ઝુંબેશ ચાલુ છે. છઠ્ઠા તબક્કામાં 8 રાજ્યોમાં 889 ઉમેદવારો ચૂંટણી લડશે. છઠ્ઠા તબક્કા માટે 7 રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોના 57 લોકસભા બેઠકો ઉપર 978 ઉમેદવારી ફોર્મ ભરાયા. લગ્નના 1 અઠવાડિયા બાદ પતિએ કરી દહેજની માંગણી. નવવિવાહિત પત્ની પર હત્યાનો પ્રયાસ કરવા બદલ બ્લુ કોર્નર નોટિસ જારી કરી. ગુજરાતમાં સરકારી ગ્રાન્ટેડ શાળામાં પ્રવેશ લેનારને ક્રમશઃ ₹5,000 અને 7,000 શિષ્યવૃત્તિ મળશે. મેરિટમાં સ્થાન પ્રાપ્ત કરનાર પૈકીના 25,000 વિદ્યાર્થીઓને સ્કોલરશીપનો લાભ મળશે. રાજભવન છેડતીના મામલામાં હેરસ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી. રાજ્યપાલ સામે કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી, કેમ કે હોદ્દાની રૂએ રાજ્યપાલ વિરુદ્ધ કેસ ન થઈ શકે. IPL 2024ના પ્લે-ઓફમાં બચેલા એકમાત્ર સ્થાનને ભરવા માટે રમાયેલી મેચમાં બેંગલુરુએ ચેન્નઈને હરાવ્યું હતું. RCB પ્લે-ઓફ માટે ક્વોલિફાય થઈ ગયું. આલિયા ભટ્ટની માતા સોની રાઝદાને હાલમાં જ એક પોસ્ટ શેર કરી. કહ્યું તેમની સાથે ડ્રગ્સને લઈને છેતરપિંડી થઈ છે.